નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જે તમારે પેપર છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી સમ છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું. અને વિદ્યાર્થી મિત્રો, આ વખતેનું જે આપણે સ્ટ્રેટેજી છે એ તમને યુનિટ વાઇઝ આપેલું છે, એટલે જેથી કરીને તમને પણ સરળતા રહે છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. આવતીકાલે જે તમારું પેપર છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, તેના મોસ્ટ આઈએમપી જે અત્યારે તમને ક્વેશ્ચન આપું છું એ તમે ખાસ કરીને જજો, જેથી કરીને તમને યુઝફુલ થશે. અને જે આવતીકાલનું જે પેપર તમે જોશો તો તમને ડેફિનેટલી ખબર પડશે કે જે આ પીએમ સર આપેલા ક્વેશ્ચન હતા તે જ આઈએમપી ક્વેશ્ચન જોવા મળ્યા છે. તો યુનિટ નંબર 1 છે, એમાં કાઈ સ્ક્વેર ટેસ્ટ. તો ટેસ્ટ ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ ધ પ્રોપર્ટીઝ એન્ડ યુઝ ઓફ કાઈ સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે કાઈ સ્ક્વેર વિતરણના ગુણધર્મ અને ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો આને એક્સ સ્ક્વેર કહે છે. ના, આ એક્સ સ્ક્વેર નથી, આ કાઈ સ્ક્વેર છે. અને વાય સ્ક્વેર છે એની તમારી થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી સેકન્ડ સમ છે, સેકન્ડ થિયરી છે, એક્સપ્લેન ધ યુઝ ઓફ ધ કાઈ સ્ક્વેર ટેસ્ટ ટુ ધ ટેસ્ટ ઓફ ફોર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટુ એટ્રીબ્યુટ્સ. બે ગુણધર્મીની નિરપેક્ષતાની પરીક્ષામાં કાઈ સ્ક્વેર પરીક્ષણનો ઉપયોગ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં તમને બે જ આઈએમપી ક્વેશ્ચનના જે થિયરી ક્વેશ્ચન આપેલા છે, જે તમે અચૂકપણે કરી જજો. જે વિદ્યાર્થીને સમ નથી આવડતા તેના માટે આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મેં તમને ખાલી બે જ આપેલી છે, તમે આ બે તો ડેફિનેટલી કરી જશો તો તમને શ્યોર કે સારા જ માર્ક આવશે. ત્યાર પછી યુનિટ નંબર 2, એનાલિસિસ, ઇનોવા કહેવાય છે શોર્ટમાં, પણ એનાલિસિસ ઓફ વેરિયેબલ. તો એની અંદર જે આપણે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મેથડ ઓફ એનાલિસિસ ઓફ વેરિએશન ફોર ટુ વે ક્લાસિફિકેશન, દ્વિગુણધર્મીય વર્ગીકરણ માટે વિચરણના પૃથ્થકરણની રીત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમને એક જ આઈએમપી ક્વેશ્ચન મળેલો છે, તો તમારે આ ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને આના જે સમ છે એ ખૂબ જ અગત્યના રહેશે, જે તમારે 20 ગુણમાં પૂછાવાના છે. ત્યાર પછી યુનિટ નંબર 3, ટી ટેસ્ટ એન્ડ જેડ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ પ્રાઇમરી ડેટા, એટલે કે પ્રાથમિક માહિતી એટલે શું? એક્સપ્લેન ધ મેથડ ઓફ કલેક્શન ઓફ પ્રાઇમરી ડેટા, પ્રાથમિક માહિતીનું એકત્રીકરણની રીત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ક્લસ્ટર એનાલિસિસ, પુચ્છ પૃથ્થકરણ સમજાવો. અને ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ શોર્ટ નોટ ઓન અ ટેબ્યુલેશન, કોષ્ટક રચના પર ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, કે તમારા ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી કોમેન્ટ હતી, કે વિદ્યાર્થી મિત્રોની ઘણા બધા વિદ્યાર્થી કોમેન્ટ હતી કે સર તમે આઈએમપી મૂકો, પરંતુ આ વિદ્યાર્થી મિત્રો મારે પણ અત્યારે એક્ઝામ છે અને ફ્રી નથી થતો, ક્લાસીસમાં પણ પૂરતો ટાઈમ દેવો પડે છે, એટલા માટે. ત્યાર પછી આપણે આગળ વાત કરી યુનિટ નંબર 4ની ડિસિઝન થિયરી. તો એની અંદર આપણે અત્યારે 4 શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે વધારે સમય નથી લેતો, તમને ખબર જ છે, તમે આ જોઈ લેજો અને આનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો. મેક્સિમમ ક્રાઇટેશન છે, પછી હેટવિસ છે, પછી મિનિમેક્સ છે, અને ઈવીએમ છે. તો આ જે શોર્ટ નોટ, આ જે થિયરી છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ છે એની પણ મેં તમને અહીંયા અમુક પ્રકારના જે આઈએમપી સમ લાગતા હોય છે એ તમને અહીંયા આપું છું, ફોરવર્ડ કરું છું. તમારા આને ખાસ કેલ્ક્યુલેશન કરજો વિદ્યાર્થી મિત્રો. અને તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો આવનારી જે એક્ઝામ છે કાલે, જે તમને ખબર પડશે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. કાઈ સ્ક્વેરના આપણે જે એક્ઝામને રિલેટેડ જે સમ છે તમને પૂછાઈ શકે એવા તમને આ સમ આપેલા છે. તો એ તમે ખાસ એકવાર સ્ક્રીનશોટ લઈને તમે એકવાર જોઈ લેજો અને આની ખાસ કેલ્ક્યુલેશન કરજો. ત્યાર પછી આ સેકન્ડ સમ છે તમને આપું છું, તો એનું પણ તમે એકવાર સમનું સોલ્યુશન કરજો. જ્યાં સુધી તમે કન્સેપ્ટ નહીં સમજો ત્યાં સુધી તમને દાખલા નહીં આવડે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ મારી એક નમ્ર વિનંતી છે, ખાસ ખરેખર તમે જો પીએમ સરના વિદ્યાર્થી હોય તો એને ખાસ તમે એક્ઝામ રિલેટેડ તમે થોડુંક સિરિયસલી બનજો અને તમે એને દાખલાને સોર્ટ આઉટમાં કન્સેપ્ટ તમે સમજજો એટલે દાખલા તમને આવડી જ જશે. તો ટોટલ આપણે અત્યારે યુનિટ મુજબ તમને 3 જ સમ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. ત્યાર પછી યુનિટ નંબર 2 છે, એમાં ઇનોવા છે. તો એની અંદર પણ આપણે લગભગ 3 જ સમ આપેલા હશે. તો અહીંયા આપણે લખેલું છે, મેડિસિન મેન્યુફેક્ચરિંગ કંપની હેડ મેડ એક્સપેરિમેન્ટ ઓફ 5 ટાઈપ્સ ઓફ ધ મેડિસિન ઇન 4 ડિફરન્ટ સિટીઝ. Cells received from the experiment is given below in a table. Set up a analysis of variation for this information. તો આનું તમારે એનાલિસિસ કરવાનું છે ઇનોવા મેથડ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમ છે ખૂબ જ અગત્યનો રહેશે. ત્યાર પછી સેકન્ડ સમ તમને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો પર તમે સેમ કેલ્ક્યુલેશન પ્રમાણે ગણતરી તમારે જાતે કરવાની છે, એટલે જેથી કરીને તમને આવડી જશે. અને આ સમ છે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે.
અને હા, આ જે તમારી એક્ઝામમાં છે વારંવાર પૂછો તેવો સમ છે એટલા માટે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 આપણે લાસ્ટ જોઈ કે યુનિટ પ્રમાણે ઇનોવા ચેપ્ટરનો લાસ્ટ સમ છે, તો એ પણ તમારે ખાસ કેલ્ક્યુલેશન કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમે છે તો તમે એને મેક્સિમમ શેર કરજો અને બીજા વિદ્યાર્થીને પણ માહિતી પહોંચાડજો. અને આ વિદ્યાર્થી મિત્રો, આમાં કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમારું તમે પેપર દઈને આવો છો 5, 5:30 અથવા 6 વાગે, તો તમારે જરૂર કોમેન્ટ કરવાની છે કે પીએમ સરનું તુફાન છે હિટ છે. એટલે અમને પણ મોટિવેશન મળશે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 3માં તમને વિદ્યાર્થી મિત્રો ઝાઝા સમ નહીં આપો. આમાં તો તમને ખાલી 2 જ સમ આપો છો અને એ 2 છે તમે કેલ્ક્યુલેશન કરશો તો સેમ એના જેવા તમારા સમ આવશે. તો એક તો ટી ટેસ્ટ છે અને એક તો જેટ ટેસ્ટ છે. તો એમકોમના ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી, એ મુજબ આપણે એનાલિસિસ કરીને વિડીયો મૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે આટલી મહેનત કરી છે, તમારે પણ આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે. અને હા, 50 લાખનો ટાર્ગેટ મૂકેલો છે. જો તમે 50 લાખનો ટાર્ગેટ આ કમ્પ્લીટ કરશો તો એવી રીતે તમને જે નેક્સ્ટ પેપર હશે તેમનું પણ આઈએમપી છે એ વહેલી તકે પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાર પછી ડિસિઝન થિયરી છે, એના પણ અમુક પ્રકારના આઈએમપી સમ છે, તો એ પણ તમને મૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે બધું એક્સપ્લેન્સ કરાવવા જાય તો તમારો પણ સમય બગડશે અને મારો પણ સમય બગડશે એટલા માટે. અને લાસ્ટમાં જે સેકન્ડ સમ છે એ પણ તમે જોઈ લેજો. અને ખૂબ જ અગત્યના સમ છે, મેં તમને આવેલા છે. અને હા, ઈવીએમની આપણે ઓલરેડી થિયરી જો તમે કન્સેપ્ટ કરશો તો તમને સમ પણ આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. અને આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.